રાજની એ રયત સ્વામી આજ મેણા રે બોલે હે યજમાન વાંજિયા કેવા સતી મારા હતે રાજાના એ કહું ને સતી રાણી સાંભળો ને મારી વાત સ્વામી આપણો વાંજિયા અવતાર રાજન રે કહે ને એના રાણી સાંભળે સ્વામીનાથ આજ કઈ રીતે વાંજિયા કહેવાય આજ હું કહું ને આપ સાંભળો મારા નાથ રાણી રે કહું ને રાય મારા સાંભળો રાજન રાણી કહું ને રાય મારા સાંભળો સતી રે કહું ને પતિ મારા સાંભળો
ગમતી સ્વામીનાથ તણ તણથી કર્યો કોડા કુંદતી સ્વામીનાથ આ ચંદ્રમાના તેજને પણ ઝાંખી પાડે એવી માં જગદંબા જેવી આપણે ત્રણ દીકરી હોવા છતાં બાંધ્યા કેમ કહેવાય? હા સતી, દીકરી તો એક પારકા ઘરની આસ કહેવાય. હા સ્વામીનાથ, આજે પરણાવશું તો કાલ પોતપોતાના સાસરે ચાલી જશે. પાછળથી એક પુત્ર હોત તો રાજ સંભાળે, નકર એક દિને સમયે રાજને તાળા દેવાશે. તો સતી મને હસ્તે મોકળે રજા આપો, હું કાશી વિશ્વનાથ જાઉં, ભોળાનાથનું તપ કરું, પુત્રનું વરદાન મેળવી જરૂર પાછો આવું. અરે સ્વામીનાથ, તમારી કેવી વાત સત્ય છે મારા નાથ, અને આ ભોળી પ્રજાનું કેવું પણ હકીકત છે કે બાડો બેરો કે બોબડો જો એક દીકરો હોય સ્વામીનાથ તો તમારા ગયા પછી આ રાજ ચલાવે, નહીતર તો એક દિવસ આ રાજગાદીને મણમણના તાળા દેવામાં આવે. નાથ મણમણ જેવડા તાળા દેવામાં આવે સ્વામીનાથ. અને આવી વિયોગની વાત તો વૈરાગીના મોઢે શોભે, તમ જેવા રજપૂતના મોઢે નહીં સ્વામીનાથ. છતાં પણ રહી વાત વનમાં જવાની, તો વન જવું હોય તો મારી કોઈ ના નથી. પણ અત્યારે આપણે ત્રણ દીકરી, એમાં બેન લાસા લક્ષ્મણ દીકરી સગુણાબા, એમાં આપણી દીકરી સગુણા અત્યારે 18 વર્ષના ઉંમરલાયક થઈ ગયા છે. તો એના માટે સારું રાજ ગોતો, રજવાડું ગોતે, પગે પ્રેતને પીઠી સોડાવી આપણી દીકરીને સાસરે સીધાવી. આપ ખુશીથી વને જાજો મારા નાથ, ખુશીથી વને જાજો. ભલે સતી. અરે વીરા પ્રધાન જી મહારાજ, રાજમાંથી સારામાં સારા ગોરદેવને બોલાવો. એ આજે પરધાન બોલાવે, ગોરદેવ આવજો રે. એ આવજો રાજને દરબાર, આજ પરધાન બોલાવે, ગોરદેવ આવજો રે. એ રાજમાં પીડા તમારા કામ, આજ પરધાન બોલાવે, ગોરદેવ આવજો રે. અરે પ્રધાન વીરા, અત્યારે રાજની અંદર બોલાવવાનું કારણ? મહારાજા બોલાવે. અરે મહારાજને ઘણી ખમ્મા. જય માતાજી ગુરુદેવ. જય માતાજી મહારાજ. અરે મહારાજ, અત્યારે રાજની અંદર બોલાવવાનું કારણ? હા ગુરુદેવ, આપણી દીકરી સગુણા ઉંમર લાયક થઈ ગઈ છે, તો તેમનું શ્રીફળ લઈને તમારે જવાનું છે. હા મહારાજ, સગુણાબેન 16 વર્ષની ઉંમર થઈ ગઈ છે, તો એમનું શ્રીફળ લઈને જવાનું છે. તો મહારાજ, ક્યાં રાજ્યમાં જવું અને ક્યાં રાજ્યમાં ન જવું? હા ગુરુદેવ, દેશ જાજો પરદેશ જાજો, હે પિંગલગઢ ન જાતા. અરે મહારાજ, પિંગલગઢ ન જવાનું કારણ? પિંગલગઢ ન જવાનું કારણ એ કે પિંગલગઢના રાજા પઢિયાર સાથે આપણે 20 વર્ષના વેર ચાલે છે, માટે આ રસ્તો ન લેતા. હા મહારાજ, તો જાતા જાતા મારી એક પણ તમે વાત સાંભળો. પંડિતજી, જે રાજ્યમાં નારિયેળ ઝીલાવીને આવે છે તમારે માન્ય રાખવું પડશે. ઠીક છે ગુરુદેવ.
એ આજ હરખે મંગે ગુરુદેવ હાલિયા રે એ હાલિયા દેશને પરદે હરખે મંગે ગુરુદેવ હાલિયા રે કઈ નગી ન તો રાજી કેવા પિંગલ ગંડર તો રાજી કેવા